જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગૌસ્વામી શ્રી તુલસીદાસજીના રચિત હનુમાન બાહુક પાઠ અને તેનું મહાત્મય। હનુમાન બાહુક પાઠ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। હનુમાન બાહુક પાઠનું મહાત્મય। આ પાઠ કરવાથી મનુષ્યની શારીરિક, માનસિક, આર્થિક વ્યાધિઓ અને રોગ ટળે છે। આ પાઠ કરવાથી લૌકિક અને પરલૌકિક મુશ્કેલીઓ, સંકટો ટળે છે। માનસિક રોગો, કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ વગેરે ટળે છે। તેમજ સાંસારિક રીતે કળિયુગમાં ઉત્પન્ન આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે। કોઈ દોષ લાગ્યો હોય, બુરી નજરથી પીડિત હોય, કોઈ ટૂચકા ટોટકાથી કાર્ય અટકતું હોય, વિઘ્ન આવતું હોય તો આ પાઠ કરવાથી અવશ્ય અટકી જશે। કોઈને મંત્ર તંત્રના પ્રયોગ થકી અડચણો ઊભી થયેલી હશે કે મુશ્કેલીમાં મુકાયા હશો તો તમામ દોષ દૂર થશે। જે માણસ શનિ મહારાજની પનોતીના ચક્કરમાં આવ્યા હોય તો આ પાઠનો પ્રયોગ ખાસ કરે। મોટી નુકસાનીમાં, દેવામાં કે બંધનમાં સપડાયા હોય તેમણે આ પ્રયોગ અવશ્ય કરવો। રાજની સજા, કેદ, બંધન, ગુનામાં સપડાયા હોય, અવળી દશાની ઉપાધિ આવી હોય ત્યારે આ પ્રયોગ જરૂર કરવો। કોઈ કાર્યમાં હાર અવશ્ય દેખાતી હોય, કોઈ આરો ચારો ના મળે, દુઃખના ડુંગર તૂટી પડે ત્યારે આ પ્રયોગ કરવો। શ્રી અંજની પુત્ર પવનસુત જય શ્રી હનુમાન અવશ્ય સહાય કરશે। શ્રી ગણેશાય નમઃ, શ્રી જાનકી વલ્લભાય નમઃ, શ્રી હનુમતે નમઃ, હમ હનુમતે નમઃ। શ્રીમદ ગૌસ્વામી તુલસીદાસ કૃત હનુમાન બાહુક પાઠ। હે હનુમાનજી, ઉદયકાલના સૂર્ય જેવું તામ્રવર્ણી આપનું શરીર છે। આપ વિશાળ સમુદ્ર ઓળંગી જય શ્રી જાનકીના શોકનું શમન કરવા વાળા છો। હે વિશાળ બાહુઓ વાળા, આપ રુદ્રાવેશમાં કાળના પણ કાળ છો અને અભેદ લંકા નગરીને નિસંદેશ બાળીને ભસ્મ કરી દેનારા છો। આપ ક્રોધિત થાવો છો ત્યારે ભવા ચડાવી ભયંકર રાક્ષસોના ગર્વને હણી નાખો છો અને તેમના અભિમાનને ઉતારી નાખો છો। હે ભક્તોની વારે ચડનારા અને સ્મરણ કરનારાની સાથે રહેનારા બલવીર, હે સેવકો પર સદાય કૃપા કરનારા પવન પુત્ર શ્રી હનુમાનજી, આ ગૌસ્વામી તુલસીદાસ પ્રણામ કરીને કહે છે કે આપના ગુણગાન ગાનાર અને આપના નામનો જપ કરનારના સર્વે સંકટો દૂર થઈ જાય છે। હે મારુતિ નંદન, હે સુમેરુ પર્વત સમાન સ્વર્ણવર્ણી, હે કરોડો સૂર્ય સમાન અનંત તેજો રાશિવાળા, આપ વિશાળ છાતીવાળા, અતિ બળશાળી ભુજાઓ વાળા છો। આપના નાખૂન અને શરીર વજ્ર જેવું છે। હે ભૂરા કેશવાળા અને કઠોર પૂંછવાળા, આપના ભયંકર ભવા, દાંત, જીભ, મુખ અને પીળા નેત્રો વિકરાળ બની દુષ્ટોના સુખને નષ્ટ કરી નાખે છે તથા તેના સૈન્ય બળને હણી નાખે છે। તુલસીદાસ કહે છે કે જેના હૃદયમાં પવનકુમાર શ્રી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે તેવા મનુષ્યની સમીપ દુઃખ, દર્દ, પાપ કદાપી સ્વપ્નમાં પણ આવી શકતા નથી। હે મહાબાહુ હનુમાનજી, 5 મુખવાળા પરમેશ્વર સ્વામી કાર્તિકેયજી અને ચિરંજીવ પરશુરામ જેવા મહાશક્તિશાળી દેવગણો, સુરો, અસુરો આદિ બધાથી અધિક બળશાળી યોદ્ધા આપ છો। વળી યુદ્ધરૂપી મહાનદીને પાર કરનારા યોગ્ય વીર છો। હે મહાવીર, આપ દ્રઢ પ્રતિજ્ઞાવાળા ચતુર સેનાપતિ, મહાયશસ્વી અને કીર્તિમાન પણ છો। વેદો વગેરે આપની યશ ગાથાના ગુણગાન ગાય છે। સ્વયં શ્રી રામે સ્વમુખે આપના બહુમૂલ્ય ગુણોની કથાઓ કહી છે। હે તુલસીદાસના સ્વામી પવન પુત્ર શ્રી હનુમાનજી, દિન દુખ્યાના દુઃખરૂપી રાક્ષસોના દળનો નાશ કરવા વાળા આપના વગર બીજો કોણ સમર્થ હોઈ શકે? હે હનુમાનજી, આપ સૂર્યદેવ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા ત્યારે છોકરું નાનું છે, ભણશે નહીં ને છોકર મત કરશે એમ ધારીને બહાનું બનાવી તમને કહેવા લાગ્યા કે હું પોતે જ સ્થિર બેસી શકતો નથી તો તમને બેસાડીને કેમ કરી ભણાવું? એટલે તમોએ ભાસ્કર સામે ચહેરો રાખીને છોકરું ગોઠણીએ ચાલે તેમ થઈ પાછા પગલે ડગલા ભરતા ચાલવા લાગ્યા। આ કૌતુક જોઈને લોકપાલ, ઇન્દ્ર, વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્માજી વગેરે આશ્ચર્યચકિત થઈને જોતા રહ્યા। તેઓના મનમાં હલચલ મચી ગઈ, સૌ વિચારમાં પડી ગયા। તુલસીદાસ કહે છે કે કોણ જાણે સ્વયં શક્તિરૂપ વીરરસ, હિંમત, ધૈર્ય, સાહસ બધું ભેગું થઈને આ નરાકાર શરીર પ્રગટ થયું છે કે શું? હે કપિરાજ, મહાભારતના ભીષણ સંગ્રામ વખતે આપ અર્જુનના રથ પર ધ્વજ પતાકા ઉપર બિરાજમાન થયા હતા। તે વખતે આપની ગર્જના સાંભળીને દુર્યોધનની સેનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ત્યાં હાજર દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા
કે તો વીરરસ ભરેલા સાગર સમા મહાબલી પવનપુત્ર હનુમાન છે, જેઓ ધરતી પરથી આ કારામંડલમાં સૂર્ય પાસે માત્ર એક જ ફલંગ ભરીને પહોંચતા હતા. આવું કથન સાંભળીને દુર્યોધનની સેનાના યોદ્ધાઓ નતમસ્તક થઈ બે હાથ જોડીને વંદન કરવા લાગ્યા. તુલસીદાસ કહે છે કે કપિધ્વજ શ્રી હનુમાનજીના દર્શન કરી સૌનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. હે કપિરાજ, આપ સમુદ્રને ગાયની ખરી જેવડો માનીને નિર્ભય થઈને ઓળંગી ગયા હતા અને અભેદ લંકા નગરીને સળગાવી હોળી કરી ત્યારે શત્રુનગરમાં હાહાકાર મચી ગયો હતો. હે પવનકુમાર, યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા અને શ્રી રામની સેના મૂંઝાઈ ગઈ ત્યારે આપ લંકાથી હિમાલય પહોંચ્યા. ત્યારે દ્રોણાચલ પર્વતને ઉખાડીને એવી રીતે ઉપાડી લાવ્યા કે જાણે બિલવા જેવડો દડો હાથમાં રાખ્યો હોય. આમ સંજીવની બુટી લઈ સૂર્યોદય પહેલા તો પાછા આવી ગયા હતા, તો આવેલ સંકટ દૂર કર્યું હતું. જે કામ કરતા વર્ષો લાગે તે આપે પરાક્રમથી થોડી ક્ષણોમાં કર્યું. હે બાહુબલી, રાવણે બંદી બનાવેલા લોકપાલોને છોડાવી તેમને યોગ્ય સ્થાને વસાવ્યા હતા. હે તુલસીદાસના સ્વામી, આપ ઘણા સાહસિક છો અને સામર્થ્યવાન છો. હે પવનકુમાર, સમુદ્ર લંઘન કરતી વખતે કાચબાની પીઠ ઉપર આપનો પગ પડવાથી જે ખાડો પડી ગયો હતો તે ભાગ જાણે સાગરના જળને તોલવા માટે ત્રાજવાના પલ્લા જેવો બન્યો. વળી રાક્ષસોનો નાશ કરતી વખતે તે ખાડાનો ભાગ સાગર કિલ્લા જેવો હોય, રાક્ષસો ભાગીને નાસી શક્યા નહીં. વળી તે ભાગ મોટા મગરમચ્છોને રહેવાનું સ્થાનક થઈ ગયું. તુલસીદાસજી કહે છે કે હે મહાવીર, રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ રૂપી ઈંધણને આપનું પ્રતાપી તેજ અગ્નિ બની સળગાવી મૂકે છે. ભીષ્મ પિતામહ કહે છે કે હું માનું છું કે કેસરી નંદન હનુમાનજી જેવો બલવીર ત્રણેય લોકમાં કે ત્રણેય કાળમાં કે કોઈ પેદા થયો નથી અને થશે પણ નહીં. હે મારુતિ નંદન, આપ તો રાજા શ્રી રામચંદ્રના દૂત છો, પવનદેવ અને અંજની દેવીના સુપુત્ર છો. અસંખ્ય સૂર્ય સમાન આપનું તેજ છે. આપ સીતાજીના શોક નાશક છો, પાપ તથા અવગુણોને નષ્ટ કરવા વાળા છો, શરણે આવેલાનું રક્ષણ કરવા વાળા છો અને લક્ષ્મણજીના અધિક પ્રાણ પ્યારા છો. હે તુલસીદાસજીના સ્વામી, અસહ્ય દરિદ્ર રૂપી રાવણનો નાશ કરવા વાળા સારું આપ ત્રણેય લોકના આશ્રય રૂપ પ્રગટ થયા છો. ઓ સાહેબ, જ્ઞાની, ગુણવાન, બળવાન, પરાહિતકારી અને સ્વામી શ્રી રઘુવીરની સેવામાં સજાગ રહેનારા એવા ચતુર કપિરાજ હનુમાનજીને હૃદયમાં રાખી સદા ધ્યાન ધરું છું. હે હનુમાનજી, આપે દાનવોની સેનાને નષ્ટ કરવા માટે કરેલું પરાક્રમ જગ વિખ્યાત છે. દેવતાગણોને કારાવાસમાંથી મુક્ત કરાવનારા વેદો આપના યશગાન ગાય છે. આપ પાપની કાલીમાને દૂર કરી કષ્ટનો ભારો નષ્ટ કરવામાં માહિર છો. જેમ પ્રભાતનું કિરણ કમલને ખીલવે તેમ આપ સેવકોને સુખ આપનારા છો. તુલસીદાસના હૃદયમાં એકમાત્ર આપનો ભરોસો છે. તેથી શોકમુક્ત થઈ સ્વપ્નમાં પણ લોક પરલોકની ચિંતા સતાવતી નથી. હે રુદ્રાવતાર, હે શ્રી રામના દુલારા, આપનું કેસરી નંદન નામ કળયુગમાં કલ્પવૃક્ષ સમાન છે. હે પવનપુત્ર હનુમાનજી, આપે પરાક્રમોની સીમા પાર કરી આપ અત્યંત બળવાન અને બહાદુર છો. વળી રઘુનાથજીના માનીતા મહાબલી યોદ્ધા છો. હે વજ્ર જેવા શરીર વાળા, આપને રણભૂમિમાં દેખતા જ શત્રુની સેનામાં નાશ ભાગ મચી જાય છે. હે દયાળુ, હે ધૈર્યવાન, આપનું મન સદા ધર્માચરણમાં ઓતપ્રોત રહે છે. દુષ્ટો માટે તો આપ કાળ સમાન વિકરાળ છો અને સજ્જનોના રક્ષણહાર છો. શ્રી રામજીનો સંદેશો આપી સીતાજીને સુખી કરનારા આપ જ છો. શ્રી રામના દુલારા આપ ઘણા સાહસિક છો અને સેવકની સદા સહાયતા કરો છો. આપનું સ્મરણ માત્ર તુલસીદાસજીની પીડાને દૂર કરનારું છે. સૃષ્ટિના રચનારા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહારક શિવ છે. મારનાર મૃત્યુ અને જીવાડનાર અમૃત છે. ભાર સહતી ધરતીને તિમિર હરતા સૂર્ય છે. પેટાવનાર અગ્નિને પાલક પોષક રવિ સોમ છે. દુઃખ દેનાર દુષ્ટને સુખ દેનાર સંત છે. યાચકની યાતનાને મોદકનું દાન છે. તેવી રીતે ત્રણ લોકમાં દુખીઓની વારે ચડનારા, સેવકોને સંતુષ્ટ કરનારા તુલસીદાસના સ્વામી હે હઠીલા હનુમાનજી, આપ તો દ્રઢ પ્રતિજ્ઞા વાળા છો. આપ વિપત્તિઓ દૂર કરનારા છો. સેવક હનુમાનજી જાનકીનાથના અતિ પ્રિય હતા અને તેમની સેવાથી શ્રી રામજી તેના આભારી હતા. શિવજી પણ તેમના ઉપર પ્રસન્ન થયા હતા. જો સ્વર્ગના રાજા ઇન્દ્ર, દેવ દેવતાઓ અને દાનવો બધા જ દયાને પાત્ર થઈ તેમને આદરથી હાથ જોડતા હોય તો બિચારા દિન દુખ્યા રાજા મહારાજાઓની તો શું વાત કરવી. સુતા જાગતા, હરતા ફરતા, ઉઠતા બેસતા, હસતા ખેલતા, સદા ખુશ રહેતા હનુમાનજીના સેવકોનું હસી મજાકમાં પણ અનિષ્ટ થાય તેવો સમર્થ સિદ્ધાંત ક્યાંય નથી.
તુલસીદાસજી કહે છે કે જેના હૃદયમાં અંજની કુમારની હાકનો ભરોસો છે તેઓ ગમે ત્યાં જાય ત્યાં બધી જ જગ્યાએ બધા જ દિવસે સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જેના હૃદયમાં શ્રી હનુમાનજીની હાક વાગે છે તેના પર સેવક ગણો સહિત પાર્વતીનાથ, ભગવાન શિવ, લક્ષ્મણજી સહિત જાનકીનાથ, શ્રી રામચંદ્રજી, સમસ્ત દેવતાઓ, લોકપાલો વગેરે બધા પ્રસન્ન થાય છે. તુલસીદાસ કહે છે કે એવો શોક રહિત થયેલો તે મનુષ્ય લોક પરલોકમાં નિશ્ચિંત થઈને રહે છે. તેને ત્રણેય લોકમાં અન્ય કોઈ વીરનો આશ્રય શોધવો પડતો નથી. વળી કપીશ્વરની કૃપાથી સૌ સિદ્ધ મુનિજનો પણ તેમનું બાળકની જેમ લાલન પાલન કરી હેત વરસાવે છે. એટલે બંદીછોડ, કરુણાસાગર, કેશરી નંદન, કપીશ્વર એવા નિર્મલ કીર્તિવાળા છે. હે હનુમાનજી, આપ તો દયાના સાગર છો, આપ અબલ બુદ્ધિ સમાન છો, આપ અપાર આનંદ અને ગુણ જ્ઞાન મહિમાના ધામ સમા છો. આપ શિવ સ્વરૂપ છો અને શ્રી રામચંદ્રજીના સ્નેહી છો. આપ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દેનારા છો. આપનો પ્રભાવ સીતાનાથના શીલ સ્વભાવ જેવો છે. આપ તો લોકનીતિ અને વેદ વિધિના જ્ઞાતા છો. એ મહાબલી, આપ આશ્રિતોના દુઃખ દૂર કરનાર છો. મન, વચન અને કર્મથી આ તુલસી આપનો દાસ છે અને આપ જ એના સ્વામી છો. હે કપિરાજ, આપે મહારાજ શ્રી રામચંદ્રજીના એવા કામો આસાનીથી પાર પાડ્યા છે જે કામ ઉકેલવાની મનમાં કલ્પના કરવી પણ અશક્ય હતી. તેવા દુર્ગમ કાર્યોને આપે તનબળથી આસાનીથી પૂરા કરી દેખાડ્યા છે. હે કેશરી નંદન, આપે જ દેવતાઓને બંદીખાનેથી મુક્ત કરાવ્યા હતા. આપે તો રણભૂમિમાં કોલાહલ મચાવી દેનારા છો. આપની કીર્તિ યુગો યુગથી સંસારમાં સ્થાયી છે. હે પ્રચંડ પરાક્રમી વીર, આપનું જોર આપના સેવક તુલસીદાસ તરફ ઘટતું જાણીને હિતેશુ સાધુજન ઉદાસ થયા છે અને દુષ્ટ હિત શત્રુ રાજી થાય છે. માટે હે અંજની કુમાર, મારી બગડેલી હાલત એવી રીતે સુધારો જેમ આપના કૃપાપાત્રની હાલત સુધરી જાય છે. હે હનુમાનજી, આપ તો શ્રેષ્ઠ જ્ઞાની છો. આપ સદા ભક્તોના હૃદયમાં નિવાસ કરનારા છો. હું તો આપનો દાસ છું. મારાથી કોઈનું શું ખોટું થયું કે બગડી ગયું છે જેથી આપ મારા ઉપર ખિન્ન થયા છો? હે સ્વામી, મારા સેવકનો નાતો છે છતાં મને વેગળો રાખ્યો તેમાં તુલસીના અધિકારની વાત નથી. હું તો મનથી હારી ગયો છું, તો પણ મારો અપરાધ કહો જેથી આગળ હવે સાવધાની રાખું. હે કપિરાજ, તમારું સ્થાપેલું ભગવાન શંકર પણ નષ્ટ કરતા નથી અને આપે નષ્ટ કરેલા ધારેલાને કોઈ બચાવનાર નથી. હે દીનાનાથ, આપે જેના ઉપર કૃપા દ્રષ્ટિ કરી હોય તે શત્રુના હૃદયમાં તો તમે શૂલ ભોંકો છો. તુલસીદાસ કહે છે કે આપના નામનું સ્મરણ કરતા જ બધા સંકટો કરોડિયાના ઝાડાની જેમ એકાએક દૂર કરો છો. પરંતુ હે સ્વામી, મારા ઉપર ઉતરી આવેલ સંકટ દૂર કરવામાં ઢીલ કેમ થાય છે? શું વૃદ્ધત્વનો અંતરાય નડે છે કે પછી અનેકોના કામ કરતા કરતા થાકને લઈ વિશ્રામમાં છો તમે? હે મહાબલી હનુમાનજી, આપે સમુદ્ર ઓળંગી જઈ મોટા બળવાન રાક્ષસોને મારી નાખી લંકા જેવી અભેદ નગરીને બાળી મૂકી. હે સંગ્રામ રૂપી વનરાજ, જંગલમાં સિંહ જેમ પશુઓનો શિકાર કરે તેમ શત્રુ બનેલા રાક્ષસોને તમે હણી નાખ્યા. હે બલવીર, આપ જેવા સમર્થ અને શ્રેષ્ઠ સ્વામીના સેવક તુલસીદાસ દુઃખ અને દર્દની જ્વાળાઓ કેમ કરી સહન કરે? હે શક્તિરૂપી બાજ, દુઃખરૂપી દુષ્ટ પક્ષીઓ ચક્રાઓ લઈ રહ્યા છે છતાં આપ તેને ઝપેટમાં કેમ નથી લેતા? હે હનુમાનજી, આપે જ અક્ષય કુમારનો વધ કર્યો, આપે અશોક વાટિકાનો વિધ્વંસ કર્યો અને આપે રાવણ જેવા પ્રતાપી યોદ્ધાના મુખ તેજની કોઈ પરવા કરી નહીં. આપે મેઘનાથ, અકંપન અને કુંભકર્ણ જેવા મહારથી હાથીઓને સિંહ બની હણી નાખ્યા અને આપ વિપક્ષી શત્રુઓના ઢગલાને બાળવા શ્રી રામજીના પ્રતાપી અગ્નિને પેટાવનાર પવન કુમાર છો. હે પવનપુત્ર, આપ જ તુલસીદાસને પાપ, તાપ, શાપ, સંતાપથી બચાવવા સમર્થ છો. હે હનુમાનજી, આપની પ્રતિજ્ઞા કેવી હોય તે સંસાર જાણે છે. આપ મનનું ધાર્યું કરનાર છો. આપની કૃપા દ્રષ્ટિ વાળો ઉપાધિ રહિત અને સદા પ્રસન્ન રહે છે. તુલસીદાસ પર આપની કૃપા છે એમ સૌ સમજે છે. આપની બલિહારી છે. મારી હેસિયત શું છે? આપ તો ઘણા ઉદાર છો. મારી ચૂક ધ્યાનમાં ધરશો નહીં. અપરાધી સમજી મારી 100 ગણી દુર્દશા કરો, પરંતુ જે લાડુથી મરતો હોય તેને ઝેર ધરશો નહીં. હે રામજીના દુલારા, પરાક્રમવીર, પવનકુમાર, મારી ભુજાઓની પીડા તત્કાલ દૂર કરો. હે દીનબંધુ, આપની બલિહારી છે કે મને આપનો બાળક માની લાડ લડાવ્યા અને ઘણો સહારો આપી ચિંતામુક્ત રાખ્યો છે. તુલસી આપનો દાસ છે. આપને ભરોસે અને મનમાં આપની આશા ધરી જીવે છે. આ ભયજનક કલિકાળના સમયમાં કોણ દુખી નથી?
કાળનો પંજો મારા માથે ભમે છે, તેને દૂર હટાવો. બલવીર: હે કેસરી કિશોર, હે રણવીર, આપ રણભૂમિમાં તરખાટ મચાવનારા છો. જેવી રીતે આપે વાઘણ જેવી રાહુની માતાને મારી પછાડી હતી, તેમ મારી બાહુ પીડાને પણ ભગાડી મૂકો. હે કેસરી કુમાર, આપના સામર્થ્યનું સ્મરણ તો કરો. આપે અસ્તવ્યસ્ત જીવન જીવતા દુખિયારાને વ્યવસ્થિત રીતે વસાવ્યા છે અને જામી પડેલા દુષ્ટોને ઉખાડી દૂર હડસેડી મેલ્યા છે. આપ તો શ્રી રામ ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન છો અને મારા જેવા દિન દુખિયાનો સહારો છો. હે મહાવીર, માથે આપ જેવા સમર્થ સ્વામીનું છત્ર હોવા છતાં તુલસી બિચારો વગર વાંકે પીટાઈ રહ્યો છે. મોટા તળાવમાં ઉછળકૂદ કરતું જળચર જેમ ઝાડમાં ફસાઈ નષ્ટ થાય, તેમ મારા બાવડામાં ઉઠતી વેદના રૂપી મકોડાનું મોં તોડી નાખો. હે હનુમાનજી, આપના હૃદયમાં સદા શ્રી રામની ભક્તિ અને સ્નેહ છે તથા સીતામૈયા અને લક્ષ્મીજીની કૃપાથી સાહસ કરવાની હિંમત પણ છે. તેમ છતાં હે મહાવીર, આપે જેમ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી મૈયાની સઘળી ચિંતા દૂર કરી, તેમ મારા સુખ સંકટને દૂર કરો. મારો આનંદ રૂપી બંદર રોગરૂપી મહાસાગરને જોઈ હિંમત હારી ગયો છે. હવે તો જાંબુવંત રૂપી જીવ એક આપને જ ભરોસે જીવે છે. હે કૃપાળુ, આપ તુલસીના પ્રેમરૂપી પર્વત પરથી ઠેકડો મારી એના હૃદયરૂપી સુબેલ શિખર પર ચરણ મૂકીને પછી એવી લાત મારો કે મારી બાહુ પીડા રૂપી લંકા નષ્ટ થઈ જાય. હે દીનદયાળ હનુમાનજી, ત્રણેય લોકમાં અંતર બાહ્ય દ્રષ્ટિથી બધે જોતા આપના જેવો સમર્થ દુઃખભંજન કોઈ જોયો નથી. હે નાથ, કાળ, કર્મ, લોકપાલ બધા જ જીવ સમુદાયો તથા સ્થાવર જંગમ બધું આપના હાથમાં છે. આપની મહિમા અપરંપાર છે. હે દેવ, તુલસી આપનો દાસ છે, તેના હૃદયમાં આપનો નિવાસ છે, છતાં તે ઘણો દુઃખી છે. તેના શરીરના અંગના બાવડામાં પીડારૂપી કવચની વેલ ઉગી નીકળી છે, તેને જળ મૂળથી ઉખેડીને ફેંકી દો. હે અંજનીના લાલા, મારા કરમની કઠણાઈની આ બાહુ પીડા પેલા કંસ રાજાને ભરોસે જીવતી બકાસુરની બહેન પૂતના રાક્ષસી જેવી છે. તે કોઈનાથી ડરતી નથી, વળી સુંદરી થઈ આવીને મારી ભુજાઓને ભોળું બાળું માનીને છલ કરે છે. તે જ્યારે આપને પનારે પડશે ત્યારે જ મારા સંતાપ ટળશે. હે મહાબલી કપિરાજ, તુલસીની બાહુ પીડા જો પૂતના પિચાસીની છે તો આપ બાલકૃષ્ણ છો, તે આપના મારથી જ મરવાની છે. હે હનુમાનજી, મારા ભાગ્યમાં બાવડાની પીડા ભોગવવાનું લખ્યું છે કે પછી મારો કપરો કાળ ચાલી રહ્યો છે? કોઈ કોપ થયો છે કે પછી કોઈએ મંત્ર તંત્ર અભિચારનો ટૂચકો કર્યો છે? મને કોઈ દોષ નડ્યો છે કે પછી કોઈ પાપના પરિણામનું ફળ મળ્યું છે? મને ખરેખર શું થયું છે? અરે ઓ મન મેલી પાપીની પૂતના રૂપી પીડા, તું ઝટ ચાલી જા. તને હજી હનુમાનજીના પ્રભાવની અને સ્વભાવની ખબર નથી. હું ડંકો વગાડી સોગંદપૂર્વક કહું છું કે તું હવે અહીં રહી શકવાની નથી. હે હનુમાનજી, આપે સિંહિકા રાક્ષસીનો સંહાર કર્યો, સુરસાના છળ કપટને પારખી લંકિનીને મારી નાખી, અશોક વાટિકાને ઉજળ કરી નાખી, વળી મોટા મગરમચ્છોને ચીરી નાખ્યા, રાક્ષસી સેનાનો ખાત્મો બોલાવી દીધો અને લંકાને બાળી નાખી. હે વીર, રાવણની પટરાણી અને મેઘનાદની માતા મંદોદરી પેલા યમદૂતો જેવા ખડગ, તલવાર અને અસ્ત્ર શસ્ત્રધારી સેનાની ઢાલ બની રક્ષા કરતી હતી, તેને પણ રાજમહેલની બહાર ખેંચી લાવ્યા. હે મહાબલી કપિરાજ, તુલસી વિચારમાં પડી ગયો છે કે કઈ દ્વિધાને લઈને આપે મારી પીડા બાહુ દૂર કરી નથી. હે વીર હનુમાનજી, આપની બાળલીલાની વાતો સાંભળીને મોટા ધુરંધરો પણ ગભરાઈ જાય છે. સૂર્ય, ઇન્દ્ર, રાહુ પોતાની સુધ બુધ ગુમાવી દે છે. આપના પ્રતાપે બધા લોકપાલ નિશ્ચિંત થઈને રહે છે, તેમજ આપના નામનો જપ કરનારને દુઃખ રહેતું નથી. વેદ લવેદ કહે છે કે માસ, દમ, દંડ, ભેદની નીતિ આપના હાથમાં છે. લોકાક્તિ છે કે ચોર શાહુકારની ચોટી કપિનાથના હાથમાં છે. તેમ છતાં આટલા દિવસોથી થયેલ તુલસીદાસની બાહુ પીડા મળતી નથી. એનું કારણ શું છે? શું આપ મારી કસોટી કરો છો કે શું આપે એમાં આળસ કરી છે, અથવા તો હું પછી આપના ક્રોધ, ઉપેક્ષા, દંડ કે શિક્ષાનું પરિણામ ભોગવું છું? હે દીનાનાથ, હું કંગાલ થઈને દુઃખનો માર્યો ઘેર ઘેર ભટકતો હતો, ત્યારે આપે મને સહારો આપ્યો, મારું બાળકની જેમ પાલન પોષણ કર્યું. હે વીર અંજની કુમાર, આપે જ મને સંભાળ્યો છે. હું સાચું જ કહું છું કે આપના જેવો સર્વે પ્રકારે સમર્થ વીર ત્રણેય લોકમાં કોઈ નથી. ભૂલ ચૂકનો મને પસ્તાવો થાય છે. હે નાથ, દાસ દુર્દશા સહે ને આપ તમાશો જોશો, પણ છોકરાને તમાશો થાય તો ચકલાનો જીવ જાય છે. હે હનુમાનજી, મારા કોઈ પાપ, તાપ, સંતાપના શાપને કારણે આ પીડા વધતી જ જાય છે, જે ના કહેવાય કે ના સહેવાય એવી છે.
અનેક ઔષધિઓ, દવા દારૂના ઉપચાર કર્યા, તંત્ર મંત્ર ટૂચકાઓ કરી જોયા, બાધા આખડી રાખી જોઈ, ઘણી માનતાઓમાંની વ્રત જાગરણ કર્યા, દેવ મનાવ્યા, પણ બધું જ વ્યર્થ ગયું. પીડા તો વધતી જ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કર્મ, કાળ અને સંસાર ચક્રમાં એવું કોઈ નથી જે આપની આજ્ઞા ન માને. તુલસી તારો ચેલો છે અને તું એનો નાથ છે. તેમ છતાં હે વીર રામદૂત, આપ જે ઢીલ કરો છો તે પીડા કરતાંય વધારે પીડા આપે છે. હે વીર હનુમાનજી, આપ ભગવાન શ્રી રામના દૂત છો, પવન દેવના પુત્ર છો, હાથ પગની તાકાતથી ઘણા સમર્થ છો ને અસહાયકોના સહાયક છો. હે મહાવીર, આપના સુંદર યશની કથા વિખ્યાત છે. વેદો આપનું ગુણગાન ગાય છે. રાવણ જેવો ત્રિલોક વિજયી યોદ્ધો આપના મુક્કાના એક પ્રહારથી ઘાયલ થઈ ગયો હતો. આવા મહાન સમર્થ સ્વામીના કૃપાપાત્ર હોવા છતાં પણ આપનો દાસ આજે તન મનથી ઘણો દુઃખી છે, તે આશ્ચર્યની વાત છે. હે પવનકુમાર, બાહુ પીડાથી પણ વધારે દુઃખ એ વાતનું થાય છે કે એવું કયું મહાપાપ થયું જેના કોપ આગળ આપનો પ્રભાવ ઝાંખો પડે છે. હે મહાવીર, દેવી દેવતા, દાનવ, માનવ, સિદ્ધો, મુનિઓ, ગણો, નાગરાજો, નાના મોટા જીવાત્માઓ, જળ ચેતન સઘળું બધું જ ઉપરાંત ભૂત, પ્રેત, પિચાચ, ડાકીની, શાકીની, રાક્ષસી, માયાવી પ્રાણીઓ સર્વે શ્રી રામદૂત પવનપુત્રની આજ્ઞા માને છે. મોટા મોટા તાંત્રિકો, સાધકો, જાદુગરો, અઘોરીઓ, ધુતારા, કપટી, દગાબાજો, છેતરપિંડી કરનારાઓ, કપટીઓ, કુકર્માઓ, રોગ ઉત્પન્ન કરનારા તત્વો અને પરિબળો સૌ આપનું નામ પડે કે તરત જ વિદાય લે છે. હે કપિરાજ, આપ ક્રોધિત થઈ કુકર્મીઓને ભગાડી મૂકો, દોષિતોને શિખામણ દઈ ને વાળો અને પીડિતોને સાંત્વનવા આપો. હે હનુમાનજી, આપના બળના સહારે યુદ્ધમાં વાનર સેનાએ રાવણ સામે જીત મેળવી અને આપના લીધે જ રાક્ષસ સેના વેરવિખેર બની નષ્ટ થઈ ગઈ. આપના બળના સહારે રામચંદ્રજીએ દેવતાઓનું કાર્ય પૂર્ણ કર્યું અને હે વીર, આપે જ શ્રી રામચંદ્રજીના સર્વ કાર્ય સફળ કર્યા. આપના ગુણગાન સાંભળી દેવતાગણ આનંદ વિભોર થઈ જાય છે અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની આંખોના પ્રેમાશ્રુ ભરાઈ આવે છે. હે કપિરાજ, તુલસીના માથે તમે હાથ ફેરવો. આપ જેવાના આપની મર્યાદાનું માન જાળવનારા આપના સેવકનું દુઃખ દર્દ હવે જોવાતું નથી. હે હનુમાનજી, આપે દીધેલ ટુકડો ખાઈને ઉછર્યો છું. મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો પણ મને છોડશો નહીં. હું રાહ ભૂલેલો 2 કોડીનો માનવી છું. આપ તો કેટલા મહાન છો. હે ભોળાનાથ, આપ ભોળા સ્વભાવના છો. મારો થોડો ઘણો દોષ જોઈને રૂઠતા નહીં. હરખથી મારું પાલન કરીને રક્ષા કરજો. તમારો માની લઈ મારી દુર્દશા થવા દેશો નહીં. આપ જળ છો તો હું માછલું છું. આપ માતા છો તો હું આપનો બાળ છું. હું આપના આશ્રય છું. હવે વિલંબ ન કરશો. મારે આપના સહારાની જરૂર છે. આ બાળકને વ્યાકુળ જોઈ પ્રેમ પારખીને રક્ષા કરો. તમારા તુલસીદાસના બાવડા પર લાંબુ પૂંછડું ફેરવો અને એને આપના સ્પર્શ થકી નિરોગી બનાવો. હે પવનકુમાર, જેમ દિવસે ઘનઘોર વાદળો છવાઈ જઈ આકાશને ઘેરી લે છે, તેમ ખરાબ યોગો, રોગો અને લોકોએ મને ઘેરી લીધો છે. વળી એ વાદળો જેમ ધોધમાર વરસાદ વરસાવે તેમ મારા પર વગર વાંકે ક્રોધ ઠાલવીને પીડા વરસાવે છે અને એ પીડા જેમ જવાસના પૂડાનો અગ્નિ દજાડીને મૂર્છિત કરી નાખે છે એમ મારા દેહને બાળ્યા કરે છે. હે દયા નિધાન મહાબલી હનુમાનજી, આપણે હસતા હસતા એક નજર નાખી હોંકારો કરી વિપક્ષની સેનાને એક ફૂંકે ફૂંકી મૂકી હતી. આમ જ તુલસીદાસને બધા કુરોગ રૂપી રાક્ષસ ખાઈ ગયા હોત, પરંતુ આપની શક્તિ જોઈને જ મારી રક્ષા થઈ છે. અહીં 35 શ્લોક સુધી તુલસીદાસે કરેલી હનુમાનજીની ઉપાસનાથી તેમનું પીડા દર્દ શમી ગયું હતું. એ પછી કેટલાક આગળના શ્લોકની ઉપાસના પણ મળી છે, જેના પાઠનો ઉત્તરાખંડ કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યારે રોગનો ફરીવાર ઉથલો આવ્યો ત્યારે તુલસીદાસે આગળ શ્લોકની રચના અને ઉપાસના કરી હતી. તેથી હનુમાન બાહુકામાં કુલ 44 શ્લોકો છે. હે ગોસ્વામી હનુમાનજી, આપ તો શ્રીરામજીના શ્રેષ્ઠ સેવક છો. આપ સદા શ્રીરામજીના સેવક પક્ષે જ અનુકૂળ થઈને રહો છો ને કૃપા કરો છો. તે આનંદ મંગલ કરાવતા 2 અક્ષરો રામ મારા પાલક મા બાપ જેવા છે. હે બાહુબલી, મારા આશ્રયદાતા હનુમાનજી, હું બાહુ પીડાને કારણે સઘળું સુખ ભૂલી જઈ પીડા થકી પોકારી રહ્યો છું. હે રઘુકુળના વીર, તમે મારી પીડા દૂર કરો. હું કમજોર, પાંગડો, રાંક આપના દરબારમાં આવીને પડ્યો રહું છું. કેમ જાણે સમયકાળ ખરાબ ચાલે છે કે કર્મની કઠણાઈ છે, પાપનો પ્રભાવ છે કે વાયુ દોષના વ્યાધિનો ઉન્માદ છે. દિવસ રાત થતી આ ભયંકર પીડા મારાથી સહન થતી નથી.
વળી જે હાથે પીડા થાય છે એ હાથ પકડીને જ પવનકુમારે મને અપનાવ્યો હતો. હે પવનકુમાર, આ તુલસી રૂપી છોડ આપે જ રોપેલ છે. તે છોડ વિવિધ તાપોથી કરમાઈને સુકાઈ રહ્યો છે, માટે એની તરફ આપ કૃપા દ્રષ્ટિનું જળ સિંચન કરો. હે કૃપા નિધાન શ્રી રામ, આપ ભૂત વર્તમાન ભવિષ્યના બધા રંગ ઢંગ જાણો છો. હે હનુમાનજી, પગની પીડા, પેટની પીડા, હાથની પીડા, મુખની પીડા, મારું પીડામય આખું શરીર જીર્ણ શીર્ણ થયું છે. ભૂત, પલિત, દેવતા, પિતૃ, કર્મ, કાળ, દુષ્ટ ગ્રહો વગેરે બધાએ એકી સાથે મારા પર હુમલો કરીને તોપ મારો ચલાવ્યો છે. હું તો નાનપણથી જ વગર દામે આપના હાથે વેચાઈ ચૂક્યો છું અને મારા કપાળમાં રામ નામનો આધાર રાખી લીધો છે. આપના પર વારી જાઓ હે મહારાજ રામચંદ્રજી. ક્યારે એવું બન્યું છે કે સમુદ્ર સૂકવી નાખનારા અગસ્ત્ય મુનિ મહારાજનો સેવક ગાયની ખરી જેવડા ખાબોચિયામાં ડૂબી મર્યો હોય? હે હનુમાનજી, મારી બાહુ પીડા નીચ સુબાહુ જેવી છે, દેહની પીડા મારીચ રાક્ષસ જેવી છે, મુખની પીડા રાક્ષસી તાડકા જેવી છે અને અન્ય ખરાબ રોગોની તો આખી રાક્ષસી સેના છે. હું તો પ્રેમથી રામ નામનો જપ યજ્ઞ કરવા જાઉં છું, પરંતુ કાળદૂતો જેવા એ રાક્ષસો મારા વશમાં થતા નથી. આખું જગત જેનું રટણ કરે છે તે રા અને મ નામના 2 અક્ષરો જપતા જ સહાયતા મળે છે. માટે હે તુલસી, તું તાડકાનો વધ કરે અને એક બાણના તીરથી વડના તેટાને તોડી નાખે એમ પીડારૂપી દુષ્ટોને વિંધી નાખે એવા મહાવીરનું સ્મરણ કર. હું બાળપણમાં નિર્દોષ મનથી શ્રી રામની સન્મુખ થયો હતો અને રામ નામ રટતા રટતા ટુકડા માગી ખાઈને ઉછેર્યો હતો. પછી જુવાનીમાં રિવાજોના વ્યવહારમાં પડી અજ્ઞાનવશ સંસારમાં જપલાવી શ્રી રામચંદ્રજીની પવિત્ર પ્રીતિને તોડી બેઠો. તે વખતે મોટા આચરણો થયા, તેમ છતાં અંજની માયાએ અપનાવી લઈ રામચંદ્રજીના પુનિત હાથોમાં મૂકી મને સુધાર્યો. તેથી તુલસી ગૌસ્વામી બની ગયો અને પણ પછીથી તેના ખરાબ દિવસોને વિસરી ગયો, એટલે જ પીડાઓ રૂપી ફળ મળ્યા છે. અરે તુલસી, જેને ખાવા પીવા પહેરવા ઓઢવાના ઠેકાણા નહોતા, જે ભયંકર વિપત્તિમાં આવી દિન દુખિયારો હતો, જેને દેખી માણસો હાયકારો થાય, એવા અનાથને કરુણા સાગરે પોતાના શરણમાં લઈ સનાથ બનાવ્યો અને ઉત્તમ ફળ આપ્યું. ત્યારે નીચ માણસ પોતે કોઈ મહાન છે એવા અભિમાનમાં રાચીને મન વચન કર્મથી રામ રટણ ભૂલી ગયો. ત્યારે હે તુલસી, તેના શરીર પર ફોલા નીકળ્યા, જાણે શ્રી રામચંદ્રજીએ દીધેલું ખાધેલું અન્ન શરીર ઉપર ફૂટી નીકળ્યું જણાય છે. મારું પ્રાણ પ્યારું આ જીવન હું શ્રી રામચંદ્રજીના દાસના થયા સંસારમાં વ્યતીત કરું છું. વડે અહીં મરવા માટે ઉત્તમ નગરી કાશી તથા ગંગાનો ઘાટ છે. આવા સ્થાનમાં જીવવું કે મરવું તુલસીના બંને હાથમાં લાડવા જેવું છે. તથા જીવન મૃત્યુ પાછળ છોકરા છૈયા કોઈ શોક કરવાના નથી. ઉપરાંત ભલે સાચું કે ખોટું ગમે તે હોય, પરંતુ લોકો મને શ્રી રામચંદ્રજીનો, ના શિવનો, ના વિષ્ણુનો, હું રામજી સિવાય કોઈનો ભક્ત નથી એ વાતનો મને ગર્વ છે. હું જે અસહ્ય વેદના ભોગવી રહ્યો છું તે પીડાને શ્રી રામજી વગર બીજું કોણ દૂર કરનારું છે? હે હનુમાનજી, સ્વામી સીતાનાથજી શ્રી રામ આપના નિત્ય સહાયક છે અને હિતોપદેશ કરનારા મહેશ તો ગુરુ જ છે. મેં તો મન અને વચનથી આપના ચરણોમાં શરણું લીધું છે. આપના ભરોસે મેં બીજા દેવોને દેવત્વને જાણ્યું નથી. જે રોગ પીડાની અથવા તો આ ભૂત પ્રેત દ્વારા ઉત્પન્ન વ્યાધિ હોય અને સતાવી રહી છે, અગર જો તે મારા ભૂતકાળના કર્મોથી હોય તો પણ આ તુલસીને આપનો સાચો સેવક માનીના કષ્ટ દૂર કરો. હે કપીનાથ, હે રઘુનાથ, હે ભોળાનાથ, હે ભૂતનાથ, આ રોગના દરિયાને ગાયની ખરી જેટલો ખૂબ ઓછો કેમ કરી દેતા નથી? હું હનુમાનજીને, પ્રભુ શ્રી રામજીને અને કૃપાનિધાન ભગવાન શંભુને કહું છું, તે સાવધાન થઈને સાંભળો. પ્રત્યેક રીતે તો વિધાતાએ આ દુનિયાને હર્ષ, શોક, રાગ, દ્વેષ, ગુણ અવગુણ વાળી બનાવી છે. વેદ કહે છે કે માયા, જીવ, કાળ, કર્મ અને સ્વભાવના કરતા શ્રી રામ છે. આ વાતને મારી બુદ્ધિએ સત્ય માની છે. હું વિનંતી કરી કહું છું કે મને સમજાવો કે હે પ્રભુ, આપનાથી શું ન થઈ શકે? બસ આટલું કહી હું ચૂપ રહીશ, કારણ કે જેવું વાવ્યું છે તેવું લણવાનું છે. इति श्री गौस्वामी तुलसीदास रचित हनुमान बाहु का पाठ समाप्त। बोलो सियावर रामचंद्र भगवाननी जय, हनुमान महाराजनी जय, पवन पुत्र हनुमाननी जय। तो आज આપણે શ્રી તુલસીદાસ રચિત હનુમાન બાહુ કા પાઠ સાંભળ્યો, જે હનુમાનજી અને શ્રી રામચંદ્રજીને તુલસીદાસે પોતાની બાહોની કષ્ટ પીડા માટે પ્રાર્થના કરી હતી, તે આપણે હનુમાન બાહુ કા પાઠ સ્વરૂપે સાંભળી। જો આપને પણ કોઈ પણ કષ્ટ, રોગ, આદિ, વ્યાધિ, ઉપાધિ હોય તો હનુમાન બાહુકાનો પાઠ અવશ્ય કરવો, તો હનુમાનજી આપની અવશ્ય રક્ષા કરશે
બોલો હનુમાન દાદાની જય. મને સાંભળવા માટે ધન્યવાદ.